बहुत छोटा था, झुकेगा नहीं साला के। बठा पाड़ दीधा वडाप्रधाने અહીંયા સભા કરી। ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરે તો આદિવાસી સમાજની અદાલતમાં ભાજપને 70 વર્ષની જેલની સજા આપણે કરવાની થાય છે। આવનારા 70 વર્ષ સુધી સરકારના પૈસાથી ચાલતી સરકારની અદાલતે 7 વર્ષની સજા આપી છે અને સરકારે સ્થાપેલી સરકારના નિયમથી ચાલતી અદાલતે જે સજાનો ચુકાદો સંભળાયો એ સજા એ ચુકાદો આ જનતાની અદાલતમાં લઈને અમે બધા આવ્યા છે કે તમને એ માન્ય છે કે નહીં। પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે। આ જનતાની અદાલત ભેગી થઈ છે, આદિવાસી સમાજની અદાલત છે। ચૈતરભાઈને સરકારની અદાલતે અને સરકારે ભેગા મળીને જે કાંઈ ન્યાય અન્યાય કર્યો એનો સાચો ન્યાય આદિવાસી સમાજની અદાલતમાં થવાનો છે અને નિર્ણય આજે અહીંથી આપણે કરીને જવાનું છે। કરોડો આદિવાસીઓને જે ચૈતર વસાવાની ઉપર આશા છે એને જેલમાં પૂરવાનો અર્થ એ થયો કે કરોડો લોકોને ભાજપની સરકારે સજા આપી છે। ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવ્યા હોત તો જેલમાં હોત કે ઘરે હોત। ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, તોડબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, હંતા ગુંડા કરનારા બધા જ લોકો આલીશાન જિંદગી જીવે છે અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા। આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, અહીંયા આકલા પડકારા જુસ્સો આમ કરી નાખું તેમ કરી નાખું કરીએ છીએ, પણ સાચું આમ અને તેમ કરવાનું ટાણું છે ને મતદાનના દિવસે આવતું હોય છે। લોકશાહી છે, આમ તેમ જે કાંઈ, અને નર્મદા જિલ્લા વાળાએ તો આમ તેમ કરીને બતાવી દીધું છે। જો આમ થાય, આમ તેમ કેમ થાય નહીં, ગઈ ચૂંટણીમાં કહી દીધું કે આમ થાય।